સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 4 પર પહોંચેલી ટ્રેનના દરવાજા ન ખોલતા યુવકે અશ્લીલ હરકત કરતા મુસાફરો વિફર્યા। સુરત રેલવે સ્ટેશન પરથી અજમેર બાંદ્રા સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર ઊભી રહેતા મુસાફરોએ જનરલ કોચનો દરવાજો ખોલવા જણાવ્યું હતું। આ દરમિયાન અંદરથી બે યુવકે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે અન્ય મુસાફરોએ વિરોધ કરી દરવાજો ખોલવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો હતો। આ દરમિયાન એક યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતા મુસાફરો વિફર્યા। ટ્રેનનો દરવાજો ખોલવા માટે મુસાફરોએ રીતસર ટ્રેનમાં તોડફોડ કરી હતી। બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી। ઘટનામાં રેલવે પ્રોટેક્શન ફોર્સે 5 અને રેલવે પોલીસે 1ની અટકાયત કરી હતી। તમામને કોર્ટમાં રજૂ કરાતા દંડ ફટકારાયો હતો। હાલ ટ્રેનોના સ્ટોપેજમાં બદલાવ આવ્યો હોવાથી આરપીએફ અને રેલવે પોલીસનો સ્ટાફ પ્લેટફોર્મ પર તૈનાત જ હતો। તેથી તાત્કાલિક તેમણે જનરલ કોચ પાસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। જો કે ટ્રેન ઉપડી જતા મુસાફરોએ ચેઇન પુલિંગ કર્યું। આ મામલે રેલવે પ્રોટેક્શન ફોર્સે 5 મુસાફરોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા હતા। સુરત રેલવે પોલીસે અશ્લીલ હરકત કરનાર પરવેઝ ઇકબાલ કુરેશી નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।